વડોદરા કવાંટ મિલકત માટે ભાઈએ ભાઈની જ હત્યા કરી. નસવાડીના કવાંટના ખાટિયાવાડ ગામની આ ઘટના સામે આવી છે, જેમાં મૃતકની માતા પર હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. કલાલીમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. પિતાને રેલવેમાંથી 25 લાખ મળ્યા હતા. 4 ભાઈઓએ હિસ્સો પાડવાની વાત કરી, ત્યારે વિજય રાઠવા પણ ભાઈને કવાંટ મળવા ગયા હતા. વિજય રાઠવાને મિલકતના મામલે માર મારવામાં આવ્યો હતો, ત્યારે માથામાં ગંભીર ઈજા થતા વિજય રાઠવાનું મૃત્યુ થયું હતું. મૃતકની પત્નીએ ન્યાયની માંગ કરી છે. દિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવાને કડક સજા મળે તેવી પત્ની દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ રાઠવા નિશા વિજયભાઈ છે અને વિજયભાઈ મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા. રિટાયર્ડના 2 વર્ષ કંઈ બાકી હતા અને એને કંઈ લખવાની અસર થઈ ગયેલી, પણ એમને કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ સુધીમાં. અને મારા જેઠને ખબર છે કે આટલા મળ્યા છે. મારા ઘરવાળાને હસબન્ડને ખબર જ નથી, એ કંઈ જાણતા જ નથી એમને. અને મારા જેઠે કહ્યું, વિજય ચાલ આપણે જઈએ, મમ્મીને કહીએ, 4 ભાઈના મેરેજ થઈ ગયા, જે પ્રોપર્ટી છે, પૈસા અને પ્રોપર્ટી જેટલી પણ છે મમ્મી પપ્પાની દાદાની, એ આપણે ભાગ પાડી લઈએ. એવું કરીને 2 ભાઈ અહીંયાથી ગયા હતા. અને ત્યાં ગયા પછી 9 વાગે હું ફોન કરું છું, 8:30 વિજય પહોંચી ગયા? હા મેં પહોંચી ગયો, ખાટરવાટ આવી ગયો, મને એવું કહે છે વિજય. અને 11 વાગે કહે છે મારા સાસુનો ફોન આવે મારા ઉપર, વિજયને ભાગ આપી દીધો, એને પતાવી દીધો, હવે તું આવી જા. જે તને લગ્નમાં મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી, મારી સાસુ કહે છે, જે મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી એ રકમ પણ મને આપી દે અને તું આવ. એને લોખંડની કડીવાળો લાકડી મારવામાં આવેલી છે, આખું માથું ફાડી કાઢ્યું અહીંયાથી, બહુ મારવામાં આવ્યો છે ને આ દાંત બાગળથી પડી ગયા છે. અને જે પાછળના આપણો પહોરીનો ભાગ આવે તો ઊંચો નીચો થઈ ગયો છે ને બહુ માર્યું. મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ. મારા દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને મારા સાસુ દરિયાબેન, એમને કડકમાં કડક સજા જોઈએ, એમને ફાંસીની સજા જોઈએ. અને મારું ભરણ પોષણ જોઈએ. મારે 6 વર્ષનો બાળક છે, મેં ક્યાં જઈશ? એને સાચવીશ કે કમાઈશ કે મેં શું કરવું? હવે મારો કયો રસ્તો? કોણ સાચવશે? હું રોડ પર આવી ગઈ હવે, એટલે મારે ન્યાય જોઈએ.